દરેક મંદિર 12 માસ ખુલ્લા રહે છે અને પ્રભુ તેમના ભક્તોને આશીર્વાદ આપતા હોય છે, પરંતુ અમદાવાદમાં એક એવું મંદિર આવેલું છે જે વર્ષમાં માત્ર એક જ દિવસ ખુલે છે અને આ ભગવાનના આશીર્વાદ લેવા હોય તો આપે હોળીના દિવસની રાહ જોવી પડે છે। તો ચાલો આજે આપને દર્શન કરાવીએ અમદાવાદના ગોમતીપુરમાં આવેલા ભાભા રાણાના, જે નિસંતાનને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપે છે। અમદાવાદનું એક એવું મંદિર જે વર્ષમાં માત્ર 2 જ દિવસ ખુલે છે। આ મંદિર વર્ષમાં 2 વખત જ ખુલે છે। જે કામ દવાથી નથી થતું તે દર્શનથી થાય છે પૂર્ણ। લોકો રડતા આવે ને હસતા જાય। અહીંયા લોકો રોતા રોતા અને હસતા હસતા ગયા। લોકોને 10 વર્ષે, કોઈને 15 વર્ષે છોકરાઓ આપ્યા છે। બહુ જી હા, કોઈ બાધા લેવા આવ્યું છે તો કોઈ પૂરી કરવા। અમે સોશિયલ મીડિયાને જોઈને આવ્યા છીએ। મારા લગ્નને 7 વર્ષ થઈ ગયા છે, એટલે અમે અહીંયા બાધા લેવા આવ્યા છીએ। આવતા વર્ષે મારે સંતાન થઈ જશે તો દીકરો થાય તો હું દર્શન કરાવવા અહીંયા લાવીશ, એની બાધા લેવા અમે આવ્યા છીએ। કોઈની 8 વર્ષે ભરાઈ કોખ તો કોઈની 30 વર્ષે। દીકરો મારો 8 વર્ષ પછી આવેલ છે। રાણા બાપાને બાધા રાખી હતી અમાર પાડોશી, એટલે મારી જોડે દર્શન કરાવવા લઈને આવેલ છે। મારો બાબો નહીં હતો, બેબીઓ બહુ મોટી છે, બહુ જ મોટી છે, તો એ બાબો આવ્યો હતો। કેટલા વર્ષે આવેલું લગ્નના? મારે લગ્નના 30 વર્ષ થયા। કોઈને દીકરી બાદ આપ્યો દીકરો। મારે પહેલા 7 વર્ષની બેબી હતી। એમને મનમાં ઈચ્છા રાખી કે મારા ભાભીને એમ કે બાબો આવે, તો એમને ગયા વર્ષે બાધા રાખી હતી કે ભાઈ અમે એના બાબો આવશે તો અમે અહીંયા દર્શન કરાવવા આવીશું, તો અમે અત્યારે દર્શન માટે આવ્યા છીએ। જેના ઘરે પારણું ન બંધાતું હોય તેના ઘરે પણ બાળકોની કિલકારીઓ ગુંજે છે। બાધા લીધાના 1 વર્ષમાં જ માનતા પૂર્ણ થઈ હોય તેવા દાખલા જોવા મળે છે। મારી મમ્મીએ બાધા લીધી હતી કે મારી દીકરીને ઘરે ખોડો ભરાઈ જાય ને તો આવતા વર્ષે હું આવીશ, તો ભાભારાની કૃપાથી મારા ટ્વિન્સ આવ્યા છે અને 1 વર્ષ આજે થયો ને એના પહેલા 10મા મહિનામાં મારી ડિલિવરી થઈ ગઈ હતી। અને માનતા પૂર્ણ થતા ભક્તો પણ ભાવુક થઈ જાય છે, તો કોઈની ખુશી માતી નથી। અહીંયા હું બીજી વાર આવીશ। ગઈ સાલ આવ્યા હતા તો અહીંયાથી બાધા લઈને જતા, ત્યારે મારે 1.5 મહિના જવું છે। સાચું જ કહીશ, કોના દ્વારા ખબર? બધાના દ્વારા ખબર પડી કે અહીંયા સારું છે, બાધા ફળે છે, ફળી અત્યારે। બહુ ટાઈમ થઈ ગયો હતો કન્સીવ થઈ, એટલે પછી મને કહ્યું અહીંયા ગાડી મારા ફેમિલી મેમ્બર્સે કે ભાભા રાણાનું અહીંયા છે કે જ્યાં બાધા રાખવાથી પારણું બંધાય છે। 2 વર્ષ, 1 વર્ષ ને 1.5 વર્ષ જેટલું કન્સીવ કરવા માટે ટ્રાય કર્યો હતો। કેટલા સમય પછી બાળક રહ્યું છે? એ 5 વર્ષ છે, પણ અમે કન્સીવ કરવાનું ટ્રાય કર્યું એના 1.5 વર્ષ થયા હતા, એવું હતું। 1.5 વર્ષ ટ્રાય કર્યો હતો અમે, અને પછી ભાભા રાણા અહીંયા આવ્યા, દર્શન કર્યા અને એમની આશા ફળી। હોળી ધૂળેટી પર્વ પર એક તરફ લોકો રંગોથી હોળીનો પર્વ ઉજવે છે, ત્યાં બીજી તરફ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં લોકો ભાભા રાણા મંદિરમાં દર્શન કરીને આ પર્વની ઉજવણી કરે છે। જેનું કારણ છે કે જેમને સંતાન ન થતું હોય અથવા તો જેમના સંતાન જીવતા ન રહેતા હોય, કોઈ બીમારી આવી જતી હોય, તેવા દુખિયારા ભાભા રાણાના દર્શન કરી માનતા માને તો તે અવશ્ય પૂરી થાય છે। માટે જ તો ભાભા રાણાને શેર માટીની ખોટ પૂરતા ભગવાન તરીકે પૂજાય છે, જે પ્રથા સેંકડો વર્ષોથી ચાલી આવે છે। જે મંદિર આખા વર્ષમાં માત્ર 2 જ દિવસ હોળી અને ધૂળેટી પર્વ પર ખુલ્લું હોવાથી એ દિવસે ભક્તોની દર્શન માટે ભારે ભીડ રહે છે। મારી પાછળ આપ જે ભક્તોની લાઈન જોઈ રહ્યા છો, તમામ એ ભક્તો છે કે જેઓ માનતા માનવા આવ્યા છે, તો આમાંથી કેટલાક એવા પણ ભક્તો છે કે જે હાથમાં બાળકો લઈને આવ્યા છે। આ તમામ ભક્તોની માનતા છે તે ભાભા રાણા પૂરી કરે છે। અહીં માન્યતા છે કે ભાભા રાણાના દર્શને આવો અને ભાભા રાણા ખાલી હાથે અહીં નથી જવા દેતા। આપ જુઓ તો હાથમાં પણ બાળકો લઈને અહીં લાઈનમાં લોકો ઊભા છે અને કેટલાક લોકો છે તેઓ બાળકો સાથે ખાસ કરીને દર્શન કરવા પણ આવ્યા છે। વર્ષો વર્ષથી અહીં ભાભા રાણા છે તે હોળી અને ધૂળેટીના દિવસે 2 દિવસ અહીં ખાસ કરીને લોકોને દર્શન આપે છે। અસંખ્ય લોકો એવા છે કે જેમની મનોકામના છે તે પૂર્ણ થાય છે। ગોમતીપુરનું ભાભા રાણા મંદિર વર્ષમાં માત્ર હોળીના દિવસે દર્શન માટે ખુલે છે। ગોમતીપુરની પટવા શેરીમાં હોળીના આગલા દિવસથી સ્થાનિક યુવાનો 1 ટન માટીની 8 ફૂટની મૂર્તિ બનાવે છે અને સુંદર શણગાર કરે છે। પહેલા આ સ્થાન પર ભાભા રાણાનો ઓટલો હતો,
તેના પર જ હવે આ મૂર્તિ બનાવવામાં આવી છે. હોળીના આગલા રવિવારે કાળિયેલ ગામથી માટી લવાય છે. સૈકાઓથી ચાલતી આવતી આ પરંપરા મુજબ ગોમતીપુરના યુવાનો હોળીના આગલા દિવસે ચીકણી માટી લાવે છે અને આખી રાત જાગીને ગામના લોકો ભેગા મળી ભાભા રાણા દેવની મૂર્તિ બનાવે છે. હોળીની વહેલી સવાર સુધીમાં તો માનો કે કોઈ તેજસ્વી રાજા આપણી સમક્ષ સિંહાસન પર જીવતા જાગતા બિરાજમાન થઈ ગયા હોય તેમ સુંદર વાઘા, અમૂલ્ય ઘરેણા, કાચની આંખો અને મોટા હાર સાથે સજ્જ થઈને ભાભા રાણા દેવની મૂર્તિ તરીકે બિરાજમાન થાય છે. મૂર્તિ બની ગયા પછી હોળીના દિવસે સવારે 5 વાગે વાજતે ગાજતે ઢોલ નગાડા સાથે મંગળા આરતી કરાય છે. ગોમતીપુરની પટવા શેરીના લોકો માટીની મૂર્તિ બનાવીને પૂજા બાદ ધૂળેટીએ વિસર્જન કરે છે. 150 વર્ષ પૂર્વેથી આ પરંપરા ચાલતી આવે છે. અહીંયા લગભગ સમજો ને લગભગ 50-60 વર્ષથી હું અહીંયા આવી રહ્યો છું. નાનપણથી મારા મધર ફાધર લઈને આવતા હતા. અત્યારે મોટો લગભગ 16 વર્ષથી ગાદી પર બેસું છું, બાધા લોકોને આપું છું. સવારે જે 5 વાગે, આમાં કેવું છે કે એકચ્યુઅલી હોળીના આગલા દિવસે રાત્રે અમે લોકો 9 વાગે ભાભરાણા બનાવવાની શરૂઆત કરીએ છીએ માટીના, અને સવારે વહેલી 5 વાગે આરતી હોય છે. આરતીની અંદર લગભગ ઓછામાં ઓછું નહીં તો નહીં 1000-1500 માણસ હોય છે, અને જે આરતીનો જે મહિમા જેવો તો કોઈ મહિમા નહીં. એમ આજે રાતના 12 વાગ્યા સુધી અમે જેને બાધા આપીએ છીએ. હવે આમાં કેવું છે, મેન પહેલાં છોકરાની બાધા છે એ તમારે XYZ કોઈ પણ બાધા રાખો, એમ કોઈ બી બાધા એવું નથી કે સફર ના થઈ, બધાની બાધા સફર જ થાય છે. એમ રાજા વિક્રમના સમયમાં ભાભા રાણા થઈ ગયા હોવાના પુરાવા મળે છે. કેટલીક લોકવાયકા મુજબ ભાભા રાણા અત્યંત પવિત્ર જીવ હતા. તેમને વચન સિદ્ધિ સહજ હતી. જે સમયમાં મેડિકલ સાયન્સ આજના જેટલું વિકસિત ન હતું અને બાળક થવા માટેની કોઈ દવા શોધાઈ ન હતી, ત્યારે આ પવિત્ર જીવના માત્ર આશીષથી શેર માટેની ખોટ પુરાઈ જતી. એ સમયમાં દવાઓના અભાવે જન્મેલા બાળકોનું મરણનું પ્રમાણ પણ વિશેષ હતું. ત્યારે ગામડામાં આ વચનસિદ્ધ પવિત્ર પુરુષની માત્ર આશીષથી જ બાળ બચ્ચા બચી જતા. આજે જ્યાં મંદિર સ્થિત છે એ પહેલા એક ઓટલો હતો. ભાભા રાણા દેવ તે ઓટલા પર બેસતા, લોકોની સમસ્યાઓને હલ કરતા. એવું મનાય છે કે હોળીના દિવસે ભાભા રાણા દેવે આ ઓટલા પર જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ત્યારબાદ દર હોળી ધૂળેટીએ તેમની યાદમાં મૂર્તિ બનાવીને પૂજવાની અને દીન દુખિયાના દર્દ દૂર કરવાની પ્રથા શરૂ થઈ. ભાભા રાણા અહીં બેઠક અવસ્થામાં છે. 2 હાથથી આશીર્વાદ આપે છે. લોકો માનતા પૂર્ણ થતા પારણું પણ લઈને આવે છે ને તેમના સંતાનોને પણ સાથે લાવી પગે લગાડે છે. ભાભા રાણા એક સંત હતા અને એમની અલૌકિક શક્તિથી લોકોના દુઃખ દૂર કરતા હતા, અને લગભગ ભાભા રાણા અહીંયા 250-300 વર્ષથી બને છે. એમની અલૌકિક શક્તિથી લોકોના દુઃખ દૂર કરતા હતા. જે નિસંતાન દંપતી હોય છે એ લોકોની બાધા પૂરી થતી હતી. એ સિવાય પણ કદાચ કોઈની સગાઈ ના થતી હોય, મકાન ના થતું હોય, નોકરી ના મળતી હોય, તો એના માટે પણ લોકો બાધા કરવા આવે છે. હોળી અને ધૂળેટીના દિવસે ભાભા રાણા દેવના દર્શન કરવા અને સંતાન સુખ તેમજ અન્ય સમસ્યાઓની માનતા રાખવા દૂર દૂરથી લોકો આવે છે. વર્ષ દરમિયાન માત્ર 2 જ દિવસ મંદિર ખુલ્લું રહેતું હોવાથી માનતા રાખવા અને પૂરી કરવા માટે ભક્તોની ભીડ જામે છે. માનતા પૂર્ણ થયા બાદ લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે લાકડાના પારણા, ચાંદીના પારણા, છત્ર, શ્રીફળ વગેરે ચઢાવીને માનતા પૂર્ણ કરે છે. જે કુંવારા યુવક યુવતીઓના લગ્ન ન થતા હોય તે પણ અહીં માનતા રાખે છે અને માનતા પૂર્ણ થતા ઢીંગલા કે ઢીંગલી ચઢાવે છે. ભાભા રાણા જ્યારે જે સંત હતા ને, એ અહીંયા મોટી ઉંમરના બધા ડોહાઓ બેઠા હતા ઓટલા ઉપર, અને એમણે અચાનક જ એમ કહી દીધું કે ભાઈ હું સંત ઓલિયો છું, બરાબર, અને મારી અહીંયા માટીની મૂર્તિ બનાવીને તમે કંઈ બી મારી માનતા રાખશો, બાળક ના હોય, મકાન ના હોય, કોઈ પણ જાતની કંઈ પણ માનતા મારી રાખશો તો હું પૂર્ણ કરીશ, અને મારી માટીની મૂર્તિ અહીંયા બનાવજો અને સ્થાપના કરજો. અને હોળી અને ધૂળેટીના 2 દિવસની જ એમણે વાત કરેલી કે માનો તો તમને શ્રદ્ધા અને ન માનો તો અંધશ્રદ્ધા. તો આ પ્રકારની સાથે અનેક વાતો છે જે ભાભા રાણા સાથે જોડાયેલી છે. લોકવાયકા છે કે પછી હકીકત છે, તેની સાથે અનેક લોકો છે વર્ષોથી 2 દિવસ અહીં આવે છે. ગુજરાતભરમાંથી લોકો આવે છે અને ભાભા રાણાના દર્શન કરે છે. આમ લોકો રડતા આવે છે ને હસતા જાય છે. અહીં નાત જાત ધર્મના વાળા પણ નથી. દરેક ધર્મના લોકો અહીં આવે છે ને માનતા રાખે છે. ધૂળેટીના દિવસે સાંજે 5 વાગે પાલખી સાથે ગોમતીપુરમાં ભાભા રાણા દેવની શોભાયાત્રા નીકળે છે. રાત્રે મૂર્તિનું વિસર્જન કર્યા બાદ આ અનોખા ઉત્સવનું સમાપન થાય છે. ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ પણ એક પણ વર્ષ ચૂક્યા વિના આ ઉત્સવ ઉજવાય છે.
જેમાં કોઈ પૂજારી નથી, કોઈ ચોક્કસ કોમ જાતિનો ઇજારો નથી, માત્ર ને માત્ર શ્રદ્ધા ઉપર જ આ તહેવાર આ સ્થળ પર ઉજવાય છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હોળીનું પર્વ આદિવાસીઓ માટે દિવાળી જેટલું મહત્વ ધરાવે છે. હોળી પર્વની ઉજવણી હોળીના કેટલાય દિવસો પહેલાથી શરૂ થઈ જાય છે. આદિવાસીઓ પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરે છે. મેળાઓ યોજાય છે. પરંપરાગત નૃત્ય સંગીતના તાલે આદિવાસીઓ ઝૂમી ઉઠે છે. આસ્થા, શ્રદ્ધા અને પરંપરાનો મેળો એટલે ભગોરિયાનો મેળો. હોળીના રામઢોલ, થાળી, ઘૂઘરા અને વાંસળીના તાલે ઝૂમ્યા આદિવાસીઓ. આ દ્રશ્યો આદિવાસી સંસ્કૃતિની ઓળખ છે. પરંપરાગત પોશાકમાં આદિવાસીઓ પરંપરાગત ઢોલના તાલે ઝૂમી રહ્યા છે. આ માનવ મહેરામણ રાજ્યના છેવાડે આવેલા આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં ઉમટ્યું છે. પરંપરા પ્રમાણે ઢોલ, ત્રાંસા, પીહા લઈ નાચગાન કરી હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. આદિ એટલે મૂળ અને વાસી એટલે રહેવાસી. આદિવાસી સંસ્કૃતિ કુદરત પર આધારિત સંસ્કૃતિ છે. કુદરતના જતનને પણ તેઓ પ્રાધાન્ય આપે છે. આદિવાસી સમાજ હોળી ધૂળેટીના પર્વને અદ્ભુત રીતે ઉજવે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતના આદિવાસીઓ પોતાની પરંપરાને જાળવી રહ્યા છે. વડવાઓથી ચાલી આવતી પ્રણાલીને હજુ પણ અકબંધ રાખી છે. હોળી આદિવાસીઓ માટે સૌથી મોટો તહેવાર છે. આદિવાસી સમાજે આજે પણ હોળીની પરંપરાગત ઉજવણીની પરંપરાને જાળવી છે. આ દ્રશ્ય તેનો પુરાવો છે કે આદિવાસી સમાજના લોકો હોળી ધૂળેટીનો તહેવાર કેટલી અનોખી રીતે ઉજવે છે. આ દ્રશ્યો આદિવાસી બહુલ વિસ્તાર છોટાઉદેપુરના છે, જ્યાં વર્ષોથી હોળી ધૂળેટીના પર્વે ભગોરિયાના મેળાનું આયોજન થાય છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો કે પરંપરાગત ભગોરિયા મેળામાં એક જેવા પરંપરાગત પહેરવેશ તેમજ એક જેવા ઘરેણાથી સુસજ્જ મહિલાઓ અને પુરુષો પરંપરાગત વાજિંત્રો અને વાંસળીની મધુર સુરાવલી વચ્ચે નાચ ગાન કરતા જોવા મળે છે. આ વાજિંત્રોનો અવાજ ખરેખર અદ્ભુત અને અવિસ્મરણીય છે. આ તમામ ચીજવસ્તુઓ આ ભગોરિયાના મેળાને ચાર ચાંદ લગાવે છે. જોનારાઓ માટે આ જ અનેરા આકર્ષણનું કેન્દ્ર બને છે. છોટાઉદેપુરમાં જે ભંગોરિયો ભરાયો છે એ 2024 નો જે વિશ્વ પ્રખ્યાત ભંગોરિયો મેળો છે. આજથી વર્ષો જૂના ઐતિહાસિક જે મેળાઓ છે એ અમારા આદિવાસી પરંપરામાં જે મેળાઓ ભરાતા હોય છે એ આદિવાસી સમાજના લોકો છે એ આનંદ માણતા હોય છે. એ અમારા વિશ્વ પ્રખ્યાત મેળા હોય છે. હોળીના તહેવાર પહેલા જે 7 દિવસની અંદર આ છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર અનેક વિસ્તાર છે જ્યાં હાટ બજાર ભરાય છે. કવાંટમાં ઘેરનો મેળો ભરાય છે. જ્યાં આદિવાસી અનેક અલગ અલગ વિસ્તારની અંદર જે આ મેળાઓ જે ભરાતા હોય આદિવાસી વિસ્તારના લોકો એકબીજાના સમાગમ કરી વેશભૂષાઓ વાજિંત્રો લઈ અને આનંદ માણતા હોય છે. આદિવાસી બહુલ વિસ્તારોમાં હોળી પર્વનું ખાસ મહત્વ હોય છે, જેની પાછળનું કારણ છે હોળી ટાણે આદિવાસી વિસ્તારમાં ખેતરનો પાક સારો થાય. બીજી તરફ પોતાનું વતન છોડી બહાર ગામ મજૂરી કામે ગયેલા પરિવારો હોળી ટાણે માત્ર વતન પરત ફરતા હોય છે અને ત્યારે તેઓ આર્થિક રીતે સક્ષમ પણ હોય છે. એક તરફ મજૂરીનું વેતન અને બીજી તરફ ખેતરનો પાક વેચાતા રૂપિયા ભેગા થતા આ સમયે આદિવાસી સમાજમાં ઉત્સાહ અને ઉમંગ છે. છોટાઉદેપુર જિલ્લામાં હોળી પહેલા અને પછી મળીને 10 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન થાય છે. આ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજરી આપે છે. હોળીની ખરીદી કરે છે. દરરોજ અલગ અલગ સ્થળે હાટ ભરાય છે, જેને ભગોરિયાનો હાટ અથવા તો મેળો કહેવાય છે.
હોળી પહેલા આદિવાસી લોકો પોતાના આગવી અદામાં, પોતાની વેશભૂષામાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પોતાના છોટાઉદેપુર જિલ્લામાં આવીને આ હોળીનો તહેવાર ઉજવે છે. છોટાઉદેપુર જિલ્લામાં આજુબાજુના ગામડામાં જેવા કે દેવાડ, રંગપુર, કવાણ તેમજ અડિયાદપુર જેવા પોતાના વિસ્તારમાં આવીને આદિવાસી લોકો આ હોળીનો તહેવાર ના અઠવાડિયા પહેલા ડુંગરીનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી પોતાની આગવી પહેરવેશથી ઉજવે છે. હોળી ટાણે યોજાતા આ મેળાઓમાં આદિવાસી સમાજની મહિલાઓ, પુરુષો, વૃદ્ધો એક જેવા પહેરવેશ સાથે એક જેવી પાઘડી સહિત પરંપરાગત વસ્ત્રોથી સજ્જ થઈને મેળામાં ભાગ લે છે. દૂર દૂરના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળાની મોજ માણવા આવે છે. આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ભગોરિયાના મેળામાં હૈયે હૈયું દળાય એટલી ભીડ છે. અહીં ન માત્ર ગુજરાત કે મધ્યપ્રદેશ પરંતુ મહારાષ્ટ્રના આદિવાસી સમાજના લોકો પણ મેળાને માહલવા આવે છે, જેના કારણે જ ત્રણેય રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા, વ્યવહારોનું આદાન પ્રદાન અને સમાગમ થાય છે. આ દ્રશ્યો જ આ વાતનો પુરાવો છે. જાણે એક સાથે લાખોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તે રીતે ભીડ એકઠી થઈ છે. આ મેળામાં સગા સંબંધીઓ, મિત્રો આવે છે અને આદિવાસી પહેરવેશ તેમજ હાથમાં તીર કામઠા લઈ મેળાનો ઉત્સાહ વધારે છે. નાચ ગાન કરે છે. ખાસ કરીને ભગોરિયા પર્વમાં શેરડીના સાઠા, ખાંડની બનાવેલી માળા મોટી સંખ્યામાં વેચાય છે. મેળામાં માનવ મહેરામણ ઉમટતા અહીં વેપાર ક્ષેત્રે પણ ખૂબ જ મોટો ઉછાળો આવે છે. ભગોરિયાના પર્વને લઈ લોકોમાં એક ખોટી માન્યતા હતી કે ભગોરિયા પર્વમાં આવતા યુવક યુવતીઓ એકબીજાને મનમેળ થતા ભાગી જતા હોય છે, જેને ભગોરિયા કહેવાય છે. પરંતુ આ માન્યતા ખોટી છે. ભગોરિયા પર્વ એટલા માટે ઉજવાય છે કે એક તરફ ખેડૂતનો પાક વેચાય છે અને બીજી તરફ મજૂરીએ ગયેલા પરિવારો માત્ર વતન પરત ફરતા હોય છે. સંબંધીઓ તથા મિત્ર વર્તુળને મળવા માટે સુંદર તક મળતી હોય છે, જેથી આ મેળો આટલો ભવ્ય રીતે ઉજવાય છે. અમે છોટાઉદેપુર ભગોરિયાની રાહ જોતા હતા, તો આજે અમે આ ભગોરિયો ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવવા જઈ રહ્યા છે. અને અમે 1 મહિનાથી આ ઢોલ નગારાની તૈયારી કરી રહ્યા હતા અને આજે અમે ખૂબ અમારા ભાઈઓ, બહેનો અને બુજુર્ગો ખૂબ ઉત્સાહથી આ ભગોરિયાનો આનંદ માણીએ છીએ અને આનંદ મનાવી અમે આ ભગોરિયાને આદિવાસી કલ્ચરના પ્રતિક બનાવી છે. આપને જણાવી દઈએ કે હોળી સમયે છોટાઉદેપુર, દાહોદ જિલ્લામાં વિવિધ 57 જેટલા લોકમેળા યોજાય છે, જેમાં ખાસ કરીને ભગોરિયાનો મેળો, ચૂલનો મેળો, ઢોલ મેળો સહિત મેળામાં દૂર દૂરથી આદિવાસી સમાજની મહિલાઓ અને પુરુષો ભાગ લે છે. ત્યારે અહીં સંસ્કૃતિ અને પરંપરાનો સમન્વય જોવા મળે છે. આદિવાસીઓની અનોખી પરંપરા. હોળી પહેલા 11 ભીમકુંડમાં અસ્થિ વિસર્જન. હોળી આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર છે, જેની તૈયારીઓ મહિનાઓ પહેલાથી શરૂ થાય છે. હોળી પૂર્વે પણ કેટલીક પરંપરાઓ છે જે આજે પણ અકબંધ છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ 11 એટલે કે આંબલી 11ના રોજ ભીમકુંડમાં અસ્થિઓનું વિસર્જન થાય છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ 11 એટલે આંબલી 11નું મહત્વ છે. આદિવાસી સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થિને આ સમાજમાં 12મા 13માના દિવસે વિસર્જન કરવાના બદલે આ ફૂલો ખેતરમાં, ઘરમાં, આંગણામાં, ઝાડની નીચે ખાડો ખોદી માટીની કુંડીમાં સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધીને રાખે છે અને એ રીતે તેઓ દાટી રાખે છે. હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના, જ્યારે મોટાભાગના લોકો દસમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડાવીને અસ્થિ બહાર કાઢે છે. તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ, પાણી, હળદર વડે અસ્થિને ધોઈ તેની પૂજા કરે છે. પૂજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવીને વહેલી સવારે આંબલી 11ના રોજ મૃતકના સ્વજન અસ્થિનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં કરે છે. માણસો અહીંયા વહેલી માટીમાં દાંટેલા હાડકાઓ કાઢી લાવીને અહીંયા ભીમકુંડમાં પધરાવે છે. અને જૂની પુરાણી છે, જસમા ઓડેરનો બનાવેલું છે. આ બધું જૂનું પુરાણી છે.
કયા દિવસે અહીં વિસર્જન કરવામાં આવે? 11નો નિયમનો 10નો વિસ્તારામ કરવા આવે છે અને ઘરેથી અહીંથી પાણી લઈ જાય એટલે ઘરે લઈ જઈને પવિત્ર કરે છે. 11નો દિવસ ખરો ને એ અમારે મોટો તહેવાર કહેવાય અને એ દિવસે અમારે 11 પહેલા અમારે દાદીમાં કે કોઈ બી ઓફ થયા હોય એના ફૂલો માન લો કે અરતી તો એમના ફૂલો પધરાવા આદ્રામાં અમે આવી કેમકે આ મહાત્મા દારો છે અમારો ગંગા નદીથી વધુ છે સવારથી સાંજ સુધીથી 11 પહેલા મેળો બહુમાં બહુ વધુ રહે. આ કુંડના પાણીને આદિવાસીઓ ગંગા જળ કરતાં પણ વધુ પવિત્ર માને છે. 3 દિવસ અહીં વહેલી સવારે 4 વાગ્યાથી લઈ બપોર સુધી 20,000થી વધુ લોકોએ 5,000થી વધુ અસ્થિઓનું વિસર્જન કર્યું. ગુજરાતની અંદર ગમે ત્યાં મજૂરી ગયા હોય એ આમળી ગયા પહેલા આવી જતા હોય છીએ. એ ત્યાંથી આવે એટલે અમે એનું સર્જન કરીએ. એ ગમે ત્યાં નિશાની અમે હાડકા ઢાંક્યા હોય છે એ કાઢીને આ ભીમના કુંડની અંદર અમે પધરાવતા હોય છીએ. લોકો બધા ગમે ત્યાં જતા હોય કે ગંગા નદીએ જતા હોય, ઉજ્જૈન જતા હોય, ગમે ત્યાં જતા હોય, પણ અમારા આદિવાસી સંસ્કૃતિમાં એક પરંપરા જળવાઈ રહી છે કે આ ભીમના કુંડની અંદર જ પધરાવવામાં આવે. આ એટલા બધા ઊંડા હતા ને, 12 ખાટલાની અંદર દોયડા બાંધે ને તોય નતા પોકતા, એટલા બધા ઊંડા હતા આર્યા. અત્યારે તો બધા ગાગરા નાખીને અંદર પૂર્ણ થઈ ગયેલ છે. હાલ રામ ડુંગર ખૂબ જ ઊંચો છે. લોકોને ચઢાવવા માટે પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. ત્યારે લોકો દ્વારા ભીમકુંડ તરફ પહોંચવા માટે રસ્તો બનાવવામાં આવે તેવી માંગ થઈ રહી છે. મારે એમ કેવું છે કે અમારે આ ભીમકુંડાની અંદર અમારા લોકો આદિવાસી ચારે બાજુના અમારા જે આદિવાસી છે, જે અમારા આદિવાસી લાગે એટલા ગામોના બધા અહીં આગળ જે અમારે કોઈ બી માણસ મરી ગયો હોય, નાનું છોકરું હોય કે મોટું હોય કે ડાહો હોય, ગમે એવું હોય, એ મય થઈ ગયો હોય એના ફૂલું કાઢીને અમે લાવીએ અહીં આગળ. તો અમારે 5 વાગ્યાના અમે અહીં આગળ લાવીએ એટલે આ લોકોમાં અમારે છે ખાલી રસ્તાની બેમારી પડે છે. કોઈ ઢોલ લઈને આવે, અમે તો આદિવાસી કેમ કે ઢોલ લંગારા વાળા એટલે અમે ઢોલ વાજવા વાળા ઢોલ વગાડીએ તો અમારે નાની મોટી પબ્લિક આવે. અને અમે તો કેવા કે અમારામાં શું ચાલે કે દારૂ ચાલે, આ ચાલે, તો થોડા કઈ ખાધેલા પીધેલા આવી જાય તો આ પથ્થરની અંદર કોઈ પડી જાય, વાગી જાય તો એ ઉપાંધી. તો અમારે અતરું નથી કે થોડું ઘણું અમારે આ સરકારને એટલું કેવું છે કે માતાથી મહેરબાનીથી કે અમને થોડો નાનો મોટો રસ્તો કાઢી આલે. ભીમકુંડની પૌરાણિક માન્યતા એ છે કે અહીં પાંડવો આવ્યા હતા. અહીં 5 કુંડ છે જેમાં દેવોનો વાસ હોવાનું માને છે. આ કુંડમાં અસ્થિ વિસર્જનથી મૃત આત્માને મોક્ષ મળે છે તેવી લોકવાયકા છે.